દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મોટી સફળતા મેળવી છે। સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી ₹10 કરોડની કિંમતનું 35 કિલો મેફ્ટ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે। એનસીબીએ મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પર દરોડા પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે। એનસીબીની ટીમે 28 જાન્યુઆરીએ સુરત જિલ્લાના પલસાણા પાસે કર્ણાટક પારસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી। કારની તલાશી લેતા તેમાંથી આશરે 35 કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી। પલસાણામાં આવેલી દાસ્તાન રેસિડેન્સીમાં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર વિશ્નોઈના મકાનમાં પર દરોડા પાડતા 1.8 કિલોગ્રામ અફીણ, ₹25.6 લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ મામલે મહિન્દ્રા વિશ્નોઈ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે।